વાડીએ કારણ કે અહીંયા મમતા દિવસ હોય કોકને જ બહુ તેલ નાખે નકર ન નાખે આ વખતની બાયું તો થોડી મારે માર હાહુ ને હું કાયમ તેલ નાખી દીધી. જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં. જો ચેનલ ઉપર નવા હોય અને અમારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો વિડીયોમાં છેક સુધી. તો જો હવે હું ને મમ્મી તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ. આજે જવાનું છે આંગણવાડીએ કારણ કે અહીંયા મમતા દિવસ હોય, સેશન હોય એટલે ત્યારે બતાવવા જવાનું હોય. તો હાલો હવે અમે બતાવી આવીએ. જો હાલતા હાલતા જઈએ છીએ. અહીંયા બાજુમાં આ ખેતર છે અમારો ઓલાનું, જો એમાંથી ખેતરમાં તો પાણી હાલે છે. જો પાવાનું લાગે. ફુલેવર છે કે કોબી મમ્મી? ફુલેવર છે ને. જો ખેતર આખું કેટલું મોટું છે અને ખેતરમાં ફુલાવર કરેલો છે. તો જો હવે ધીમે ધીમે હાલતા હાલતા જઈએ છીએ. હવે બસ પહોંચવા જવા છીએ આંગણવાડીએ. આંગણવાડી ઘરથી કાંઈ બહુ દૂર નથી, થોડીક છે એટલે થોડીક વાર હાલ્યા ત્યાં પહોંચી જઈએ. તો જો હું ને મમ્મી હાલતા હાલતા જઈએ છીએ. જો આ બીજી વાડી આવી, આમાં જો રીંગણી ને ટમેટી ને એવું બધું કરેલું છે. કેટલું સરસ ખેતર લાગે, લાંબુ મજાનું. રીંગણા અને ટમેટા બધું સોંપેલું છે અંદર અને એમાં પાણી શરૂ છે અત્યારે. તો જો હવે આંગણવાડીએ પહોંચી ગયા છીએ. અહીં બાજુમાં સ્કૂલે છે. જો હવે અમે બતાવી દીધું છે અને પાછા ઘરે જઈએ છીએ. યાર તો ગાડીમાં જઈએ છીએ. જો લેવા આવી ગયા છે એટલે હવે હું ને મમ્મી ને બધા જઈએ છીએ. આવતા આવતા તો હાલીને આવતા હતા, અત્યારે તો જો ગાડી લેવા આવી ગઈ છે એટલે ફટાફટ ઘરે પહોંચી જઈએ. તો જો આજ તો થોડોક નવરાઈ છે, નવરાઈનો સમય છે તો મમ્મીને બેહાર્યા છે તેલ નાખવા. ઘણા દિવસથી આજ મમ્મીને તેલ નથી નાખી દીધું એટલે જો આ વાટકીમાં તેલ લીધું છે. મમ્મીને કીધું છે કે હાલો મમ્મી હું તમને તેલ નાખી દઉં. તો હવે ધીમે ધીમે તેલ નાખવાનું શરૂ કરીએ. જો મમ્મી વાટકી પકડી રાખો. આ તો ઘણો સમય થઈ ગયો આ વખતે તેલ નથી નાખ્યું એને. મેં નથી નાખ્યું ને હવે મારે હવે મને નથી નાખી દીધું. એવું છે હામું ઘણો સમય થઈ ગયો કારણ કે હમણાંથી કાંઈ નવરાઈ રહેતી નથી. આ તમે જોવો છો એમ નવરાઈ હોય તો નાખી દઈએ એમ થાય. આ તો મારે હોય નવરાઈ પણ મારા મમ્મીને ન હોય એવું થાય. એને નવરાઈ હોય તો એ બેહે તો હું એને નાખી દઉં ને. હું તો મારા હાથે નવરી બેઠી નાખી દઉં, પણ મારા મમ્મીને નવરાઈ ન હોય. રોજ વાડીએ જવાનું હોય ને બધાય કામ હોય. તમે જાણ્યું હાય તમને દી તેલ નાખે ને વાર્તા કે ને ખબર તમને? તેલ નાખે ને આપણે. પછી સીતા એમાં વાર્તા આવે એમાં એક તેલની જ ખબર. ઓલ ડોશીમાં ડોશીમાં બોર્ડ ને દાળા હેઠે બેઠા હોય, માથું ખંજવાળતા આવડી ને. ઓલા છોકરો હતો ને ભડથું થઈ ગયો હોય, સીતામાં પાસે લઈને જાય. ચૂલો શરૂ રહી ગયો હોય એનથી એને બહુ ખબર ન રહી હોય એવું કાક આવે ને. હા, ચૂલો શરૂ રહી ગયો હોય પછી સીતાળામાં હાંજે આંટો મારવા આવે, આળોટવા તે ચૂલો ગરમ હોય તે સીતાળામાં કે મારો વાહો દાજી ગયો એમ એનો પેટે દાજી જાય એવું કાક કે. તે પછી એનો છોકરો હોય એ ભડથું થઈ જાય. પછી ઓલી છોકરા લઈને ગોતવા જાય ને જો ને પછી એની ડોશીબા મળે. એને ન ખબર હોય આ શીતળાઈમાં છે એમ નહીં ઈડી ને. હા, પણ એ ડોશીમાં એ કીધું લાય છોકરાને ખોળામાં મારા માથામાં જો. તે માથામાં ઠણકું માર્યું એટલે એનું માથું ઠેર્યું એટલે છોકરો હજેવન થઈ ગયો. પછી એને જેઠાણી જો ને એ એવું કરવા ગઈ એનું જોઈને એટલે એને આશીર્વાદ મળ્યા કે મારું પેટ ઠાર્યું, માથું ઠાર્યું એનું પેટ ઠરે એમ આશીર્વાદ મળ્યા. એ ઘોડી મારે માર હાહુ ને હું કાયમ તેલ નાખી દીધી એટલે એનું માથું ઠરે. અત્યારે મારી વહુ મને નાખી દે એટલે મારું માથું ઠરે એટલે સારું થાય. એમના પછી તમે મને રાખશો, તેલ નાખી ગયો તો પછી તમારી વહુ આવશે તે તમને કહે કે હાલો મમ્મી તેલ નાખો એમ. અત્યારે તમે મને ન નાખો તો તમારી વહુએ પછી તમને ન નાખે. આ વખતની તો કોક જ બાયું હાર્યું હોય તે કહે કે હાલો મમ્મી તેલ નાખી દો એમ. તો અમારે જમાનામાં કોને ખબર કેવી વહુ. તમે મને નાખો એટલે તમારી વહુ પછી એમના હાલે ને, શીલો કાયમ હાલે ને એમના એમ રાખે તો સારું. તો કાઢું લાગે છે. હા, બહુ સારું માથું ઠરે. જો આવું વહુ ને હાહુ ને તેલ નાખે વહુ તો પછી વહુ ને સારું થાય. કોકને જ વહુ તેલ નાખે નકર ન નાખે આ વખતની બાયું તો. મારે તો ભગવાને વહુ બહુ હારી દીધી છે.
જો તેલ નાખી દે મને જ્યારે માથું ધોવું ને તો એમ કહે કે હાલો મમ્મી તેલ નાખી દો. તો જો હવે આખા માથામાં તેલ નાખી દીધું છે. હવે જો આ મમ્મી કે મને તો ઊંઘ આવવા મળી, બસ રાખો ઈ કે. તો હવે આ માથું એને ઓળાવી દઉં છું. માથામાંથી ગૂંચ કાઢીને સરસ રીતે કરી નાખું. પછી અંબુડું લેતા તો કોકના માથામાં આવડે નહીં, એટલે મને તો ન આવડે. અંબુડું એની હાથે મમ્મીને કહી તમે તમારી હાથે લઈ લેજો મમ્મી. હું ખાલી ગૂંચ કાઢીને તમને ઓળાવી દઉં માથું આમના. મને તમે વાળો ને એ મને બહુ સારું લાગે. સારું લાગે ને? તમે બહુ સારું લાગે તે માથે વાળાવો એ. સારું લાગે, અંદર ખૂતે દાજો એ ખૂતે પણ આમ સારું લાગે છે. એટલે આમ અડે એવું લાગે ને માથામાં એમ. તો તમારે નાખી દેવું વારવાર તેલ? મને પછી નિરાતે નાખી દેજો ને. એવું કરવું? તો અત્યારે હું તમને નાખી દઉં. મારું માથું ધોયેલું નથી, આ તો તમે આજ ધોયું અને આજ આપણે વળી નવરાઈ મળી ગઈ. મેં તો ધોયું અને 2-3 દી થઈ જશે એટલે પાછું મેલું થઈ ગયું છે. તો કાલ તમારો વારો. મને તો આખરી વળાવી જાય એટલે હું તો હુઈ જ જવાની છું. જો હવે માથું વળાવી લીધું છે, તમે તમારી રીતે અંબુડું વાળી લો. તો જો હવે વાળું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો વાળુમાં બનાવવાનું છે મેથીના મુઠિયા. તો મેથી બધી બીટી અને સુધારી નાખી ઝીણી ઝીણી, અને આ જો મસાલો બધો તૈયાર કર્યો છે, લોટ ને એવું નાખીને. જો આ મમ્મી બેઠા બેઠા જો આ હજી લોટ બાંધે છે. આમાં મેથી હતી જે, આ જો મેથી આમાં ધોઈને એમાં નાખી છે બધી. જો આમાં લીલી લીલી બધી દેખાય ને મેથી. હજી લોટ બાંધી લેશે ને એટલે અંદર મેથી બધી ઝીણી ઝીણી છે ને એ બધી દેખાશે. હજી તો આ જો આમાં બાજરાનો લોટ અને ચણાનો લોટ 2 વસ્તુ આવી ગઈ છે. બાકી આ બધા મરી મસાલા, હળદર, મરચું, ધાણા જીરું એ બધું નાખી દીધું, અને આદુ, મરચાં, લસણ એ બધું ખાંડીને નાખી દીધું, અને ગરમ મસાલો અને થોડાક પોચા બને એટલે સોડાખાર નાખ્યો છે. તો હવે એ બધું કરીને જો આ મમ્મી લોટ બાંધે છે. હવે લોટ બાંધી લે પછી એને આવી રીતના ગોળ ગોળ વાળી અને આપણે જેમ ઢોકળા બાફવા મૂકીએ એવી રીતે એને મૂકી દેવાના. તો જો હવે લોટ બંધાઈ ગયો છે, એમાં ઉપર આપણે તેલ નાખવાનું હોય થોડું. જો આ લોટ બંધાઈ ગયો છે એટલે ઉપર તેલ નાખીને પછી પાછો થોડોક કૂણવાનો હોય. જો અત્યારે આપણે જે કહીએ મુઠિયા એ આપણે શીબામાં મૂકી, બરાબર? એમ નાના હતા તો એ વખતે મુઠિયા બનાવતા તો એમ તો રાડાનો માળો કરતા. એ માળો કરીને માળામાં મુઠિયા મેલતા સડવા, અને એવા સારા મુઠિયા એ મીઠા થાય. માળામાં મુઠિયા બનાવી એ મુઠિયા બહુ મીઠા થાય, એટલે માળામાં હોય ને એ બહુ સારા થાય. અત્યારે તો શીબામાં મૂકી દઈએ, કા ડીશ હોય તો ડીશમાં ફીરીને મૂકી દઈએ. એમ આપણે જો આ કાણા વાળું છીબું છે આમાં મૂકવાના છે આજે. પેલા તો નકર એવું જ કરતા. તો પહેલાના સમયમાં જોયું તો મારા મમ્મી કે એમ જ્યારે ઈ નાના હતા મારી જેવડા ત્યારે ઈ રાડાનું જેમ કે એમ તપેલું હોય, તપેલાની અંદર રાડા ગોઠવી અને એની ઉપર મુઠિયા મૂકતા બાફવા માટે. આજ તો હવે બધા આજકાલ વાસણ તો હવે બધા આવ્યા. ઈડલી કરવી હોય તો ઈડલિયું ને આ બનાવવું હોય તો આ, ને જો આ પહેલાના જમાનામાં કે એમ રાડા ઉપર એ વસ્તુ બનાવતા તોય એટલી મીઠી બનતી. હાલો આપણો લોટ બંધાઈ ગયો છે, હવે મુઠિયા બનાવવાના શરૂ કરી દઈએ. તો જો હવે આ ચડી ગયા છે ને એટલે હવે એને ઉતારી અને ઠરે ત્યાં સુધી રાહ જોવાની. પછી ઠરી જાય એટલે એને ચપ્પાથી કટકા કરી લેવાના, અને કટકા થઈ જાય પછી એને વઘારી લેવાના. તો હાલો હવે હું એને તપેલું નીચે ઉતારી લઉં અને વઘારી નાખું. તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો. બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ લીધી છે. તો જય શ્રી કૃષ્ણ બધાને.